અમારું ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योम देहाय दक्षिणामूर्ते नमः। शंकरं शंकराचार्यं केशवादरायणं सूत्रभास्कृतो वंदे भगवन्तो पुनः पुनः भगवन्तो पुनः पुनः। बोलो श्री रामचंद्र भगवान के जे नो बोले न मारा हम शायद। बोलो श्री रामचंद्र भगवान के, हनुमान जी महाराज के, यज्ञ नारायण भगवान जी, सदगुरु राम कृपाल महाराज की। ओम नमः पार्वते पते हर हर महादेव हर। આજની ધર્મસભાના ધર્માધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી મહારાજે, પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુ, પૂજ્ય શ્રી શેરનાથ બાપુ, જેમના થકી આ કાર્યક્રમને ચાર ચાંદ લાગ્યા છે, અમારા મિત્ર પૂજ્ય શ્રી કિશનદાસજી મહારાજ, બ્રહ્મલીન પૂજ્ય શ્રી રામગોપાલદાસજી બાપુ, મંચ ઉપર વિરાજમાન અખિલ ભારતીય અખાડા પરિષદના મંત્રી રામદત્તદાસજી બાપુ તથા વ્યાસ વિરાજમાન સમગ્ર સંતો જેમણે ખૂબ યોગદાન દીધું એવા મહાદેવગીરી બાપુ, ચકાચક બાપુ, અમારા મહાદેવ ભારતી બાપુ તથા સમગ્ર દૂર દૂરથી પધારેલા દાતાશ્રીઓ, ભાવિક ભક્તો, ભાઈઓ, માતાઓ, બહેનો, વહાલા બાળકો. આપણે જોઈએ છીએ કે નાની એવી ઉંમરમાં અમારા મિત્ર શ્રી કિશનદાસજી બાપુએ સંપ્રદાયને ચાર ચાંદ લગાડી દીધા. તેઓના પૂજ્ય માતૃશ્રીને આપણે હાર પહેરાવીને ખૂબ સ્વાગત કર્યું, સન્માન કર્યું. તેમના પિતાશ્રીને પણ આપણે ખૂબ સંબોધન કરી અને શાલ ઉડાડીને સન્માન કર્યું. વાસ્તવિકતામાં કોઈ માતા, કોઈ પિતા કોઈ પણ પોતાને પાલણામાં ઝૂલતો હોય ત્યારે એવી કોઈ પણ એવી કલ્પના ન હોય કે અમારો દીકરો અમારા ઘરથી બહાર જાય. હરેક માતા પિતાને એક જ ઈચ્છા હોય કે અમારો પુત્ર અમારા કુળનું રક્ષણ કરે, અમારું કુળના અંદર એવા સંતાનો થાય, અમારું કુળનું, અમારી સંપત્તિનું રક્ષણ કરે અને અમારા ગામનું રોશન કરે. પરંતુ કોના નસીબમાં ન જાણે શું લખ્યું હોય છે. આ અમારા રામ કિશનદાસજી મહારાજ નાની એવી વયમાં અહીંયા ભણવા માટે આવેલા 1999માં લગભગ મારે મિત્રતા થઈ. ત્યારથી અત્યાર સુધીમાં 25 વર્ષ તો મને એની સાથે મિત્રભાવ છે. હું જોઉં છું સતત પોતાના કાર્યશૈલીથી, પોતાના નિર્વ્યસન જીવનથી, પોતાના સરળ સ્વભાવથી તમામ સંપ્રદાયના સંતોને આજે એક મંચ ઉપર એકત્રિત કરી દીધા છે. એની એક આગવી શૈલીને આપણે એક ખૂબ તાળીઓ દ્વારા ધન્યવાદ આપીએ. કારણ કે આવડો મોટો વૈભવ મળવાથી માણસની અંદર અહંકાર વ્યાપી જાય છે. બે જગ્યાનો મન થવાથી પોતાના અંતઃકરણમાં એક અહમ ભાવ જાગૃત થાય છે. પરંતુ એ અહંકારને રોકી અને સમગ્ર સંતોના ચરણમાં પોતાનું શીશ નમાવીને પોતાને આપણી તરફ આકર્ષણ કરવા અને પોતાને સન્માન ન જોઈ બીજાને સન્માન આપવું, એવા ગુણ જો કોઈની અંદર જોવા મળતા હોય તો અમારા મિત્ર શ્રી કિશનદાસજી મહારાજની અંદર છે. તમે લોકો ખૂબ ખૂબ દાન દીધું. હું જોઉં છું કે ઘણા વર્ષોથી પોતે એકલા હોવા છતાં ઉના દોડી કરે, અહીંયા રાત દિવસ મહેનત કરે. મને પણ ઘણી વાર ફોન કરે કે તમે સ્વામીજી આવો. મેં કીધું ભાઈ હું તમારી જેમ એકલો જ છું, આપણે બંને હરખા જ જઈએ. આપ સર્વે આ દિવ્ય મહોત્સવને ખૂબ ચાર ચાંદ લગાડી અને એક ભવનાથની અંદર એક નવું આગવું એક સમગ્ર ખડદર્શન સંતો માટે અહીંયા ઉતારો અને સમગ્ર સંતોને એમ થાય કે અમે અમારા ઘરે આવ્યા છીએ, અમારા આશ્રમમાં આવ્યા છીએ અને અમે અમારા ભાંડડા સાથે રહીએ છીએ અને અમારા મિત્ર, અમારા મહાત્મા કિશનદાસની સાથે રહીએ. એવા જે ભાવ જાગૃત તમે બધા સાથે મળીને કર્યો. તમે લોકોએ ખૂબ તન મન ધનથી સંપત્તિ આપી અને આશ્રમને ચાર ચાંદ લગાડ્યા. બ્રહ્મલીન પૂજ્ય શ્રી રામ લખનદાસજી બાપુને પણ તમે નામ રોશન કર્યું. સાથમાં જાજો સમય વ્યતીત થઈ ગયો છે. સમગ્રની ઈચ્છા એવી છે બધાના આશીર્વાદ આપણે લેવા છે. તમે સર્વ સાથે જોડાયેલા છો, સાથે જોડાયેલા રહો. તમારા સમગ્રની ઉપર અમારા તમામ સંતોનો ખૂબ ખૂબ આશીર્વાદ છે. તમારા ઘરની અંદર માં લક્ષ્મીજી સ્વરૂપે દીકરીનો ઉદ્ધાર થાય, તમારા ઘરને ને કુળને વધારે તેવા પુત્રનો જન્મ થાય, એવા સમગ્ર સંતો આશીર્વાદ આપશે. તમારા ધનને તમે સદમાર્ગે વાપરો એવા સંતો પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપશે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગવત અસ્તુ. ધન્યવાદ. જય શ્રી રામ. જય શ્રી રામ. ખૂબ ખૂબ ધન્યવાદ. કોટી કોટી દંડવત પ્રણામ. શ્રદ્ધાનંદજી બાપુ. નમો નારાયણ.